હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું પ્રીતિ. જમશો બધા મજામાં? સૌથી પહેલાં બધાને રાધે રાધે, જય દ્વારકાધીશ. આજે આપણે કોઈ ઇન્ફોર્મેશન વિશે વાત નહીં કરવાના. આજે હું તમારી જોડે શેર કરવાની હું મારી યુકેની જર્ની, કે મેં યુકેમાં કેવી રીતે લાઈફ સ્પેન્ડ કરી. હું યુકેમાં ફક્ત એક જ વર્ષ રહ્યું, પણ એક વર્ષની અંદર મેં ઘણું બધું શીખ્યું, ઘણું બધું જોયું અને બહુ સ્ટ્રગલ કરી. એવી સ્ટ્રગલ કદાચ મેં ક્યારેય કોઈ જગ્યાએ સ્ટ્રગલ નહીં કરી. એટલી સ્ટ્રગલ મેં એક જ વર્ષની અંદર યુકે કરી, મેં અને મારા હસબન્ડે. તો આજે આપણે વાત કરીશું યુકેની, કે યુકે અમે કેમ ગયા, શું કરવા માટે ગયા, એ બધી જ આપણે આજે ડિટેલ્સમાં વાત કરીશું. અમે યુકે કેમ ગયા એની પાછળ એક પર્સનલ રીઝન અમારું, એ હું તમને શેર નહીં કરી શકતી. પણ યુકે જઈને અમે શું શું સ્ટ્રગલ કરી, ત્યાંની લાઈફસ્ટાઈલ કેવી, ત્યાં રેન્ટ કેટલું, યુકે જવું જોઈએ ના જવું જોઈએ, આજે આપણે એના વિશે વાત કરવાના આવીએ. અને ત્યાં સ્ટ્રગલ કેટલી એની વિશે પણ આજે આપણે વાત કરીશું. એમાં જે ભણેલા એમની માટે કેટલી સ્ટ્રગલ, હોશિયાર ઇંગ્લિશમાં બરાબર સારું એવું સ્પીક કરતા એમને આવડે બોલતા જ, તો એમને કેટલી સ્ટ્રગલ, જેનો ઓછું આવડે એને કેટલી સ્ટ્રગલ, આપણે બધી જ આજે વાત કરીશું. તો સૌથી પહેલાં વાત કરી લઈએ કે હું યુકે કયા બેઝ ઉપર ગઈ હતી. તો યુકે હું સ્ટુડન્ટ વિઝા એપ્લાય કર્યા હતા. સ્ટુડન્ટ વિઝા એપ્લાય કર્યા એટલે અમને સ્ટુડન્ટ વિઝા વિધિન આઈ થિંક 3-4 મંથની અંદર મળી ગયા હતા. તો અમે સ્ટુડન્ટ વિઝા ઉપર ગયા હતા. હું સ્ટુડન્ટ વિઝા ઉપર ગઈ. પહેલાં હું ગઈ હતી, 1 મહિના પછી મારા હસબન્ડ ડિપેન્ડન્ટની અંદર આવ્યા હતા. જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણે વિદેશ જવાનું હોય, મારું એક સપનું હતું બહાર જવાનું, બરાબર. તો એ પૂરું થયું કે વિદેશની ધરતી ઉપર આપણે જવું. આગળ બી મેં વાત કરી હતી આ વિડીયો આની રિલેટેડ, પણ આજે હું તમને ડિટેલ્સમાં કહીશ કે ત્યાં જઈને અમે શું શું કર્યું, શું નહીં, બરાબર. તો યુકે અમે ગયા. યુકે અમે ફક્ત એક જ વર્ષ ત્યાં રહ્યા, પણ એક વર્ષની અંદર અમે બહુ જ બહુ સ્ટ્રગલ કરીએ એમ. એવી સ્ટ્રગલ તો મેં કદી જિંદગીમાં કોઈ જગ્યાએ નહીં કરી. મેં બી નહીં કરી, મારા હસબન્ડે બી નહીં કરી, કદાચ કોઈએ નહીં કર્યું એવી સ્ટ્રગલ એમ. આપણે ઇન્ડિયામાં કોઈ એવી સ્ટ્રગલ નહીં કરતું જેવી મેં યુકે સ્ટ્રગલ જોઈએ. તો ફર્સ્ટ તો અમે યુનિવર્સિટીમાં સ્ટાર્ટ કર્યું ભણવાનું. 2 મહિના જેવું ભણ્યા, બરાબર. સ્ટુડન્ટ વિઝા હતા એટલે આપણે ફી તો ભરવી જ પડે. ફી ભર્યા વગર એડમિશન મળે નહીં. અમુક લોકો જે ફી નહોતા ભરતા, ખાલી એન્ટ્રન્સ ફી ભરીને આવતા હોય, મતલબ જે કહેવાય ને ત્યાં પ્રોસેસિંગ, મતલબ એડમિશનની ફી જેટલી હોય $3000 કે $2500, અમુક લોકો એટલી જ ભરીને આવતા. પછી આવીને બાકીની હપ્તે હપ્તે ભરતા હોય. પણ મારી કોલેજમાં એવો ઓપ્શન નહોતો. EMI નહોતા કરી આપતા. એક સેમેસ્ટરની આખી ફી તમારે ભરી જ દેવી પડે. પછી બીજું સેમેસ્ટર ચાલુ થાય એટલે બીજા સેમેસ્ટરની આખી ફી ભરી દેવી પડે. મારો જે કોર્સ હતો એ 1 યરનો હતો. તે મેં 6 મહિનાની ફીસ ભરી દીધી હતી એક સાથે જ, 11 લાખ રૂપિયા, બરાબર. ભરી તો દીધી મેં ફી. અમે પહોંચી પણ ગયા યુકે. પણ ત્યાં જઈને મેં 2 મહિના શું કહેવાય કોલેજમાં ગઈ પણ ખરી, ક્લાસ પણ એટેન્ડ કર્યા, પણ આપણને કોઈ ટપ્પો પડતો નહોતો ભણવામાં. અને એક તો જોબે ના મળે. 15 દિવસ તો તમે નહીં માનો, ખાધા પીધા વગર. સવારે હું 8 વાગે નીકળી જાઉં, તે છેક સાંજે 5:30-6 વાગે ઘરે આવું. નહીં ખાવાનું, નહીં પાણી પીવાનું, કશું જ નહીં. એક નાની બોટલ પાણી લઈ જાઉં તો પાણી પીવાનું પણ આપણને યાદ ના આવે. અમે 15 દિવસ એવી રીતે જોબ શોધી. મતલબ હું જે જગ્યાએ રહેતી હતી વેમ્બલીની અંદર, વેમ્બલીમાં શોધી, આજુબાજુના એરિયામાં બધી જગ્યાએ અમે એક સિંગલ નાની દુકાનમાં પણ બધી જ જગ્યાએ મેં પૂછ્યું કે તમારે ત્યાં જોબની વેકેન્સી. તો બધા લોકો ના જ પાડે. અને જે લોકો કેશમાં જોબ આપતા એ લોકો કેવું કરતા કે તમને કલાકના $3, 3 પાઉન્ડ 5 પાઉન્ડ એટલી સેલરી આપે. એટલી સેલરીમાં તમારે કશું થાય નહીં. પછી અમુક જગ્યાએ જોબ ઓફર કરો તો કેવી કરો કે 2 કલાક માટે આવો એમ, અને એ 1 દિવસ આવવાનું, 2 દિવસ આવવાનું, એવી રીતે. અને પછી આપે બી ખરા, આપણે જઈએ બી ખરા. પછી એ લોકો એવું કહે કે તમે એક વખત ટ્રાય કરો, અમને યોગ્ય લાગશે તમને રાખીશું. પછી આપણને 2 કલાક 3 કલાક જોબ કરો, પછી પૈસા ના આપો, એવું કરો કે અમને નહીં ગમતું તમારું કામ, એવું કરીને એમના 2 કલાકનું કામ કઢાવી લઈને પછી આપણને ઘેર મોકલી દે. તો આવું મારી જોડે 2-3 વાર ત્યાં આગળ બની ગયું, બરાબર. પણ આપણને એક હોપ હોય કે ચલો ભાઈ આપણે કામ કરીશું તો આપણને રાખી લેશે. આપણે એ હોપના કારણે થઈને આપણે ત્યાં કામ કરીએ. પછી એક તો કોલેજ પણ જવાનું જોડે, અઠવાડિયામાં 3 દિવસ કોલેજ જવાનું હતું. 5 દિવસ કોલેજ જવાનું. અને કોલેજના પણ ટાઈમિંગ અલગ હોય બધા લેક્ચરના. એક દિવસ સવારે અર્લી મોર્નિંગ જવાનું હોય, એક દિવસ 3 વાગ્યાના એક જ લેક્ચર માટે તમારે સ્પેશિયલ કોલેજમાં જવું પડે. કે એક દિવસ 3 વાગે લેક્ચર હોય, 3 થી 5 વાગ્યાનું, બરાબર. એ લેક્ચર ભરવા માટે પણ તમારે જવું પડે. 2 કલાકનું એક લેક્ચર હોય. તો આવી રીતે
એક સબ્જેક્ટના અલગ અલગ લેક્ચર હોય અને અલગ અલગ ટાઈમ હોય, અને કોલેજ એટલી મોટી હતી ને કે એક લેક્ચરથી બીજા લેક્ચરમાં જતાં 20 થી 25 મિનિટ લાગે તમે ચાલતા જાઓ. એટલે એક ક્લાસથી બીજા ક્લાસ, એટલી મોટી કોલેજ હતી. આપણા જેવું નહીં કે એક જ ક્લાસમાં બધો લેક્ચર હોય, બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય અને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં આપણા લેક્ચર ભરવા જવું પડે. અહીંયા સિસ્ટમ એવી છે. તો કોલેજમાં જઈએ એટલે એક તો ખર્ચો બહુ થઈ જતો હતો. 5 દિવસ હું જઉં એટલે મારે 100 પાઉન્ડ જેવા તો વપરાઈ જ હોય 5 જ દિવસની અંદર. કારણ કે મારે આવવા જવાનો જે ટિકિટનો ખર્ચો હતો ને એ બહુ હતો. કારણ કે મારી કોલેજ હતી આઉટ ઓફ લંડન હતી. જતાં મને 3.5 મતલબ 3 કલાક જેવું થતું હતું હું જે જગ્યાએ રહેતી હતી એટલેથી. તો પછી અમે એવી રીતે કરીને 1 મહિનો તો હું કોલેજ ગઈ, પણ મને ભણવામાં કોઈ ટપ્પો પડતો નહોતો. જ્યાં સુધી મેં કહ્યું મારા હસબન્ડ ના આવે ત્યાં સુધી કન્ટિન્યુ કરો, પછી આવે એટલે આપણે જોઈએ શું થાય શું નહીં. પછી ત્યાંથી એમના એક ફ્રેન્ડ હતા જે અહીંયા કોલેજ કરતા હતા યુકેની અંદર, એ સ્ટુડન્ટમાં જયા હતા. તો એમને જે જગ્યાએ જોબ મળી હતી એ જગ્યાએ મારા હસબન્ડે પૂછવડાયું કે તું તારી ત્યાં પૂછી જો જોબની વેકેન્સી હોય તો. અમને ત્યાં પૂછવડાયું. તો મને ત્યાં એ દિવસે ટ્રાયલ માટે બોલાય કે તમે 5 કલાકનું ટ્રાયલ આપો. 5 કલાક તમે ફ્રીમાં કામ કરો, અમને યોગ્ય લાગશે તો જ અમે તમને લઈશું. વિચારો તમે, માની લો કે આપણને એને યોગ્ય ના લાગ્યું તો એને તો 5 કલાકનું આપણા જોડે કામ કરાવી લીધું ને, એને તો ફાયદો જ ને. એવા તો રોજના કેટલાય લોકો ટ્રાયલ માટે આવો, તો એને તો કહેવાય ને એક જણનો પગાર ના આપવો પડે આખા દિવસનું એટલું કામ તો એ ટ્રાયલમાં જ કરાવી લે બધા જોડે. તો મારો લક બાય ચાન્સ સારો હતો કે સુપરવાઇઝર ગુજરાતી હતો આપણો જ ત્યાં આગળ જે સુપરવિઝન કરતો હતો. તો મેં જે કામ કર્યું એને પસંદ આવ્યું અને મને એ દિવસે રાખી લીધી. એ દિવસે થયું કે હું સવારે વહેલા 8 વાગે કોલેજ ગઈ હતી, સાંજે 6 વાગે સમથિંગ કોલેજથી નીકળી અને મને ટ્રાયલ માટે બોલાવી હતી રાત્રે 7 વાગે. તો 7 વાગે તો પહોંચી નથી એકી, લગભગ 8:30 સમથિંગ હું કોલેજે એ ટ્રાયલ જે જગ્યાએ હતો કંપની એ જગ્યાએ પહોંચી. ત્યાંથી લઈને તે રાતે 11:30 સુધી એ લોકોએ મને કામ કરાવ્યું. પછી એ લોકો કે હવે તમે ઘરે જાઓ, તમે મતલબ ટ્રાયલમાં પાસ થઈ ગયા હો, હવે તમે કાલથી જોબ પર અમે તમને બોલાવીશું, તમારું શેડ્યુલ બનાવીશું એમ. પણ મેં કીધું આટલી રાત્રે હું એકલી ઘરે ના જાઉં, કારણ કે મેં કોઈ દિવસ રાતે ટ્રાવેલિંગ નહોતું કર્યું, મને ખબર બી નથી રાતે છે તે ઘરે જવાનું, કઈ બસ પકડવી, હાથ એના કોઈ નોલેજ નહોતું આપણને, એટલું બધું નવું હતું એટલે. તો મેં કીધું એક કામ કરો, તમે મને રાખી લીધી હોય તો તમે નાઇટ શિફ્ટમાં કામ કરવાના જ હોય તો મને રાખી લો, હું આજે નાઇટ શિફ્ટનું કામ કરીશ. તો એ દિવસે મેં 24 કલાક કામ કર્યું હતું. સવારની નીકળેલી, કોલેજ જઈને આવી અને સાંજે આખી નાઇટ કામ કર્યું. સવારે અર્લી મોર્નિંગ 5:30 કે 5:45 એ લોકોએ અમને છૂટા કર્યા મતલબ જોબમાંથી. પછી હું સવારે ઘરે જઈ શાંતિથી ઊંઘી. બીજા દિવસે કોલેજ જવાનું હતું એટલે આપણે આરામ કર્યો એ દિવસે. પછી ત્રીજા દિવસથી ફરીથી પાછી જોબ પર આવી. તો આવું મારે કેવું થતું, 5 દિવસ કોલેજ હોય એટલે કોલેજ પણ જવું પડે, અને રાતની નાઇટ શિફ્ટની નોકરી હોય તો રાતે નોકરી પણ આવવું પડે. એટલે એટલા દિવસો ખરાબ જતા હતા, ના ઊંઘ પૂરી થાય કે ના કોલેજમાં શું કહેવાય ધ્યાન અપાય, આવતા જતા ઊંઘતી જ હોય એમ બસની અંદર. તો બહુ એટલે બહુ સ્ટ્રગલ હતી. પછી મારા હસબન્ડ આવ્યા તો મેં કોલેજ તો ચાલુ રાખી 1 મહિનો, પણ મને એવું લાગતું હતું પૈસા બધા વેડફોય, આપણને કોઈ ટપ્પો પડતો હા નહીં. પછી મેં કોલેજમાં 1 જ દિવસ જવાનું રાખ્યું, બાકી બધા દિવસ પછી હું ફૂલ ટાઈમ નોકરી જ કરતી હતી. તો એ નોકરી મેં એટલી ફૂલ ટાઈમ કરી, મેં મારા હસબન્ડે, પછી મારા હસબન્ડ બી ત્યાં જ લાગી ગયા. તો એટલી ફૂલ ટાઈમ અમે નોકરી કરી, ત્યારે જઈને મારા જે મેં 25-30 લાખ રૂપિયા ખર્ચો થયો તો યુકે આવવાનો એ કવર થયો. જો અમે એટલી નોકરી ના કરી હોત ને તો અમારો ખર્ચો કવર થોત નહીં. કારણ કે સૌથી પહેલું તો યુકેમાં તમે જાઓ એટલે સૌથી વધારે રેન્ટ એક સિંગલ રૂમ જ તમને રહેવા માટે મળે. એવું નહીં કે જેમ કે યુએસની અંદર તો આખું ઘર તમને મળી જાય એટલા ભાડામાં. અને યુકેની અંદર એક જ સિંગલ રૂમના તમારા હસબન્ડ વાઈફ માટે એક રૂમ લેવો હોય તો 800 થી 900 પાઉન્ડ એ ટાઈમે ચાલતા હતા. અત્યારે તો 1000 ઉપર થઈ ગયા એક રૂમના, બરાબર. એક રૂમ તમને મળે, એની અંદર બેડ હોય ખરા, નાય હોય, ખાલી ગાદીએ નાખેલી હોય. તો એવી જગ્યાએ તમારે રહેવાનું, નો ડાઉટ કબાટ એવું બધું હોય. વોશરૂમ પણ તમારું સિંગલ પોતાનું પર્સનલ ના હોય, બધાનું ભેગું હોય એક વોશરૂમ. જે 15-16 જણા એક ઘરમાં રહેતા હોય તો બધાને એ જ યુઝ કરવાનું, અને વારા પરથી વારો બી હવે કે આ અઠવાડિયે તારે સાફ કરવાનું, આ અઠવાડિયે તારે સાફ કરવાનું એવું. પછી ખાવાના બનાવવાના બી ડખા હોય, 15-16 જણા રહેતા હોય એટલે બધાનું ખાવાનું અલગ અલગ ટાઈમે તમારે બનાવવું પડે. જે રીતે તમને ટાઈમ મળે એ રીતે તમારું ખાવાનું બનાવીને કિચન ક્લીન કરીને બધું ક્લીન કરીને જવાનું તમારે, તમે ખાવાનું એવી રીતે બધાને વારા પરથી કરવું પડે. એટલે ત્યાં બહુ જ સ્ટ્રગલ. અને જે ભાડું કહેવાય ને એ તમારું જે સેલરી 1500 કે 1600 પાઉન્ડ તમારા મહિને હાથમાં હોય, એમાં અડધો તો તમારા ભાડામાં જ જતો રહે તમારું સેલરી. એટલે વિચારો, પછી ખાવા પીવાનો ખર્ચો જોજો, તમારે અપડાઉન કરો બસમાં આવો જવો એનો ખર્ચો જોજો. એટલે યુકે
રહેવા ખાવા પીવા માટે બહુ જ મોંઘું અને એ પ્રમાણે તમને સેલરી ઓછી પડે ત્યાં, એટલે તમારે બહુ જ સ્ટ્રગલ કરવી પડે. તમે નહીં માનો, હું 1 વર્ષ ત્યાં રહી, બધા લોકો મૂવી જોવા જતા, બહાર હોટલમાં ખાવા જતા, બધું જ કરતા, પણ અમે એક પણ વાર જ્યાં સુધી અમારું દેવું ના ભરાઈ ગયું ત્યાં સુધી નહીં અમે મૂવી જોવા ગયા કે નહીં અમે કોઈ હોટલમાં ખાવા ગયા કે નહીં કોઈ બહાર નાસ્તા કરવા ગયા, કશું જ કરવા ગયા નહીં જ્યાં સુધી અમારું દેવું કમ્પ્લીટ ના થયું ત્યાં સુધી. અમારા વિઝા પતવાના 2 મહિનાની વાર હતી ને અમારું દેવું ભરાઈ ગયું હતું. તો છેલ્લા મહિને અમે પછી શું કહેવાય પાર્ટી આપી હતી બધાને, પછી અમે બહાર બધું ફર્યા બી ખરા અને એન્જોય બી કરી લીધો. છેલ્લા મહિનાની અંદર અમે બધો જ એન્જોય કર્યો. અને શું કહેવાય આઉટ ઓફ લંડન પણ અમે ફરવા ગયા હતા 3 દિવસ, તો એ પણ અમે ફરીને આવ્યા અને બહુ જ એન્જોયમેન્ટ કર્યું હતું. બહુ મજા આવી લાઈફ ત્યાં જીવવાની. ત્યાં જ્યાં પછી ખરેખર ખબર પડી કે લાઈફ કેવી રીતે જીવાય, કેવી રીતે તમારી લાઈફની અંદર તમારા માથા ઉપર આટલું બધું દેવું હોય તો તમે લાઈફને કેવી રીતે હેન્ડલ કરી શકો. દરેક વસ્તુની તમને ખબર પડે. તમારા માથા ઉપર એક જવાબદારી આવે ને કે આ મારે આ વસ્તુ કરવાનું જ છે, હું મારે જ કરવાનું, મારા સિવાય બીજું કોઈ કરવાનું નહીં, ત્યારે તમને રિયલ લાઈફ ખબર પડે કે તમે લાઈફની જવાબદારીઓ કેવી રીતે નિભાવી શકો. તો ખરેખર દરેક માણસનો સ્ટ્રગલ કરવી તો ખૂબ જ જરૂરી છે, પણ અમે જે સ્ટ્રગલ કરતા હતા એ બહુ હાર્ડ હતી. પણ ત્યાં તમે ભણેલા ગણેલા જેને સારું ઇંગ્લિશ આવડતું હોય અને સારી ડિગ્રી ઘરેથી કરીને ગયા હોય તો એ લોકોને સારી જોબ મળી જાય. પણ ત્યાં કામ તો કરાવ જ છે. તમે કોઈ બી ફિલ્ડમાં જતા રહો ત્યાં તમારે કામ બહુ કરવું પડે. હું લોન્ડ્રીમાં જોબ કરતી હતી, હું મારા હસબન્ડ બે. લોન્ડ્રી એટલે બહુ મોટી લોન્ડ્રી હતી, નાની એવી લોન્ડ્રી નહીં, તમારે નાના મશીનમાં કપડાં ધોવાના. મોટું દૈત મશીન હતું જેમાં ઓટોમેટિક કપડાં ધોવાઈને અને સૂકવાઈને આવી જાય. કપડાં નહોતા એકચ્યુઅલમાં. આખી લંડનની જેટલી બી હોટલ્સ હતી ને એ હોટલ્સના બેડશીટ, ટોવેલ, પછી શું કહેવાય પીલો શીટ, પીલો કવર એ બધું જ આવતું હતું. તે બધું ધોવાઈને કોરું થઈને કમ્પ્લીટ આપણા જોડે આવે. મોટા મોટા ડ્રમ ભરેલા હોય. એક ડ્રમની અંદર 50 થી 60 કિલો રૂમાલ હોય, કોરા રૂમાલ વિચારો. એ રૂમાલ લઈને મશીન ઉપર મૂકવાના, તો મશીન ઓટોમેટિક ફોલ્ડ કરે. ફોલ્ડ કરીને પાછળ બીજા 2 ભાઈ ઊભા હોય, 2 છોકરાઓ યા છોકરીઓ જે બી, તો એ લોકો લઈને અને પછી એનું કહેવાય એક બેગ જેવું હોય એની અંદર થપ્પી મારવાની હોય 60ની 30ની એવી કરીને એના મોટા મોટા કેજ ભરવાના. કેજ ભરીને પાવું એના પાર્સલ ફરીથી એ હોટલમાં બીજા દિવસે ડિલિવર કરવાના હોય. તો આવી મોટી લોન્ડ્રી હતી, એટલે ત્યાં 1 સેકન્ડ પણ તમને ઊભા ના રહેવા દે. કન્ટિન્યુઅસ તમારા હાથ ચાલુ ને ચાલુ. જ્યાં સુધી તમે ત્યાં જોબ કરો ત્યાં સુધી તમારે ઊભું નહીં રહેવાનું. ઊભું ક્યારે રહેવાનું? જ્યારે તમારી બ્રેક પડે ત્યારે જ. તો આવી જોબ ઊભા તમારે કન્ટિન્યુઅસ ચાલુ જ રાખવાની. 1 કલાકની અંદર તમારે મિનિમમ 600 ટાવેલ્સ સેન્ડ કરી દેવા પડે. અને મિનિમમ તો એ લોકો ગણ જ નહીં, તમારે મિનિમમ 700-800 તો રૂમાલ થવા જ જુઓ 1 કલાકની અંદર સેન્ડ કરવા. તો એટલી સ્પીડમાં તમે ફટાફટ સેન્ડ કરો ત્યારે જઈને 1 કલાકની અંદર એટલા રૂમાલ તમે સેન્ડ કરી. અને એવું બી નહીં રૂમાલ કંઈ આવડા હોય, આટલા મોટા તમે જોયા જ હશે હોટલના રૂમાલ કેવડા હોય, બરાબર? તો એટલા મોટા આ હાથ આ ખભા રહી જાય આખો દિવસ. મતલબ નાઇટમાં કામ કરો, પ્લસ નાઇટમાં કામ કરી ના હોય એટલે ઘરે આવો એટલે સવારે 7 સવા 7 તમે ઘરે પહોંચો. ઘરે પહોંચીને તમારા જોડે શું હોય, સવારે આવો એટલે તમે થાક્યા હોય તો એ ફ્રેશ થાઓ, નાહો ધોવો, ખાવાનું બનાવો. એટલું કરતાં તમારે કેટલા 10-11 વાગી જાય. એટલા વાગે પછી ઊંઘી જાઓ. ઊંઘીને પછી પાછું શું કહેવાય તમારે જવાનું, જોબ પર પહોંચવાનું હોય 5 વાગે યા 6 વાગે. અમુક વાર 5 વાગ્યાનો ટાઈમ હતો, અમુક વાર 7 વાગ્યાનો ટાઈમ હતો. 1 કલાક પહેલાં નીકળવું પડે, બરાબર? એટલે તમને હાર્ડલી 3 થી 4 જ કલાક ઊંઘવા મળે. તો આટલી ખતરનાક સ્ટ્રગલ હતી યુકેની અંદર. અને પગ તો એવા દુખે ને આખી નાઇટ તમે ફૂલ નાઇટ ઊભા રહ્યા હોય એટલે જબરજસ્ત પગમાં દુખાવો થાય. અને એક જ જોડી તમારે શું કહેવાય પહેલાં શૂઝ પહેરીને ઊભું રહેવાનું કન્ટિન્યુઅસ, કારણ કે શૂઝ વગર તમને અંદર એન્ટ્રી ના આપો. શૂઝ પહેરીને કન્ટિન્યુઅસ ઊભું રહેવાનું 12-13 કલાક. મેં તો અમુક વાર મેં કન્ટિન્યુઅસ 16 કલાક ત્યાં જોબ કરેલી છે. મારા હસબન્ડે કન્ટિન્યુઅસ 24 કલાક ત્યાં જોબ કરેલી છે. મતલબ સવારથી લઈ તે બીજા દર સવાર સુધી, મતલબ 24 કલાક કન્ટિન્યુઅસ એમને જોબ કરી હતી એક વખત. તો આટલી બધી સ્ટ્રગલ કરેલી. આવી સ્ટ્રગલ આપણે ઇન્ડિયામાં ના કરીએ. આ મારી યુકેની જર્ની હતી જે મેં તમારી જોડે શેર કરી. જેને પણ યુકે જવું હોય, યુકે બેસ્ટ રહેવા ફરવામાં બધી રીતે બેસ્ટ છે, પણ તમારે ત્યાં સ્ટ્રગલ કરવી પડશે. બહુ જ સ્ટ્રગલ હતી. સ્ટ્રગલ કરશો તો તમને બધું જ ત્યાં મળશે. જેમ આપણે મુંબઈ ડ્રીમ સિટી કહેવાય ને, એમ લંડન બી ત્યાંનું ડ્રીમ સિટી યુકેની અંદર. તમે ધારો તો બહુ બધા પૈસા પણ કમાઈ શકો, બરાબર? તો આ હતી મારી યુકેની જર્ની જે મેં તમારી જોડે આજે શેર કરી. જેને પણ જવું હોય યુકે જઈ શકો. એવું નહીં કે ના જવાય. બધી જ જગ્યાએ જવાય. જો તમારામાં આવડત હોય તો તમે બધી જગ્યાએથી પૈસા કમાઈ શકો.
ચલો આજે આપણે અહીંયા વિડીયો એન્ડ કરીએ. હવે નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને રાધે રાધે, જય દ્વારકાધીશ. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. હમણાંથી વ્યૂઝ ઓછા થઈ ગયા, ખબર નહીં કેમ, પણ હું મારી મહેનત ચાલુ રાખીશ. કારણ કે આપણે કોઈનો ફોર્સ ના કરી શકીએ કે તમે મારો વિડીયો જુઓ, બટ જેને ગમશે એ તો જોવાનું જ છે. ચલો મળીશું બીજા વિડીયોમાં. રાધે રાધે, જય દ્વારકાધીશ.